દેખાદેખી, આ કુસંપનું મોટું કારણ દેખાદેખી. ઓલિયાના ઘરમાં આમ કરે છે તો આપણા ઘરમાં આમ કરવું જોઈએ, ઓલિયાના ઘરમાં આ લાયા તો આપણે આ લાવવું જોઈએ. દેખાદેખી થાય એટલે અંદર ઝઘડા થાય, ડખા થાય. પછી લાંબાની જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. હવે એની વાત જુદી હોય ને આની વાત જુદી હોય, એની આવક જુદી હોય, આની આવક જુદી હોય, એનું ઘર કુસંગીનું હોય, આ ઘર સત્સંગી હોય. એનું દેખાદેખી ના થાય નહીં તો ઝઘડા જ થશે. તો આગળ ઘરમાં જે ટીવી ને ચેનલો ને આજની જે આ ભૂત, મોટામાં મોટું ભૂત જો કોઈ માણસને આજે વળગ્યું હોય ને તો આ ટીવીનું ભૂત છે ને, ભયંકર ભૂત છે. અને એ જે ઘરમાં આવે ને, કારણ કે આજના ચિત્રો ને આજના તમે પિક્ચરો ને આજના સિરિયલો ને તમે જુઓ, એમાં શું શીખવાડે છે આજનું ટીવી, શું શીખવાડે છે મુક્તો. વર્ષો પહેલા ને હવે તો ઘણા પ્રસંગો આવે છે, અમે તો પેપરો વાંચતા ના હોઈએ એટલે અમને બહુ ખબર નથી હોતી. તમારા જેવા કોક કહેતા ખબર પડે. 91 કે 92ની સાલમાં જ્યારે ટીવી નવું નીકળેલું, એ જમાનામાં બહુ એટલું પ્રચલિત નહોતું આવું, ત્યારે અહીંયા અમદાવાદની બેસ્ટ હાઈસ્કૂલ અને બેસ્ટ હાઈસ્કૂલમાં બનેલો પ્રસંગ, મણિનગરની બેસ્ટ હાઈસ્કૂલનો રોનક ઠક્કર નામનો 9મા ધોરણનો વિદ્યાર્થી ચાલુ ક્લાસે પોતાની શિક્ષિકા મિસિસ સાયગલ, એ બહેનનું નામ સરનેમ સાયગલ હતી એમની, એ મિસિસ સાયગલના પેટમાં જઈને છરી ભોંકી દીધી. ચાલુ પીરિયડે 9મા ધોરણનો છોકરો અંદર બેગની અંદર છરી લઈને આવેલો, ભોંકી દીધી. 1 2 3 4 5 સ્ટેબિંગના ઘા કરી નાખ્યા. લોહાણ પેલા બેન પડી ગયા, મૃત્યુ પામ્યા. છોકરાની ધરપકડ કરીને પકડ્યો ને એને રૂમમાં પૂરીને માર્યો. તને આ કોણે શીખવાડ્યું? બોલ, કોઈ શિક્ષકોએ શીખવાડ્યું તું આવું કરવાનું? તારી મમ્મીએ શીખવાડ્યું? તારા પપ્પાએ શીખવાડ્યું? તને આ શીખવાડ્યું કોણે આવું કરવાનું આ ઉંમરે? ત્યારે એનો જવાબ એક જ હતો, હું ટીવી ઉપર જે સિરિયલો જોઉં છું ને એમાં આવું થતું હોય છે એટલે મને એમ કે લાઈનું અખતરો કરું. સમજ્યા? એને ઈચ્છા થાય. એને દરેક વસ્તુ બહુ એક વખત જે માણસ ઉપર જે આવે ને એટલે માણસ એ રૂપ થઈ જાય. કોઈ પણ વસ્તુ વારંવાર ખૂના મરઘી, વારંવાર ગાળો, અપશબ્દો, વારંવાર વ્યભિચાર, અત્યાચાર, દુરાચાર, જેનું વારંવાર એક વસ્તુ જોવામાં આવે એટલે અહીંયા એની છાપો પડતી જાય અને પછી એ તરફ પ્રેરાય, માણસ એ તરફ પ્રેરાય. તો ઘરનું વાતાવરણ બહુ જરૂરી છે. એક સાહેબ, તે મોટો બેંકનો મેનેજર, તે ઘરમાં નોકરને રોજ કંઈક ભૂલ થાય ને એટલે નોકરને સાલા મૂર્ખ, સારા ઉલ્લુ એમ કહીને 2-4 ગાળો બોલે. સાલા ઉલ્લુ છો તું, સાલા મૂર્ખ છો તું, રોજ આવું જ બોલે. એમનો 7-8 વર્ષનો છોકરો એક દિવસ પપ્પા જોડે કંઈક મગાવ્યું કે પપ્પા આજે તમે ઓફિસથી આવો તો આ વસ્તુ લેતા આવજો ને. એના પપ્પા ભૂલી ગયા. ઘેર આવ્યા એટલે પપ્પા ના લાયા હતા કે ભૂલી ગયો, કે ઉલ્લુ, સાલા મૂર્ખ, ના લાયા કે પેલો કહે છે કે મને મૂર્ખ કહે છે કે પપ્પા તમે રોજ પેલો ભૂલી જાય છે, તમે ઉલ્લુ મૂર્ખ નથી કહેતા? કંઈક ભૂલી જાય તો હું તો રોજ સાંભળું, મને એમ કે તમને કહેવાતું હશે. વાસ્તવિકતા છે આ બધી. તમે તમારા નોકરો આગળ, ચાકર આગળ, માણસો આગળ, નાનાની આગળ પણ કેવું વર્તન કરો છો, બહુ મહત્વની બાબત છે.